સુરતમાં તાપી મૈયાના પ્રાગટ્ય દિવસ એટલે કે તાપી જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ સાધુ સંતો તાપી કિનારે એકઠા થયા હતા અને મૈયાની વિશેષ પૂજા અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। સૂર્યપુત્રી તાપી મૈયાના પ્રાગટ્ય દિન નિમિત્તે સુરતના તાપી કિનારે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। સંતો અને શ્રદ્ધાળુઓએ ભેગા મળી મૈયાની આરાધના કરી હતી। રામમઢી આશ્રમના સંત મુરલીદાસજીએ જણાવ્યું હતું કે તાપી મૈયા આપણી જીવનદાત્રી છે અને તેમની સાચી પૂજા એ જ છે કે આપણે નદીને સ્વચ્છ રાખીએ। સંતોએ લોકોને અપીલ કરી હતી કે તાપી નદીમાં આડો અવળો કચરો ફેંકવાને બદલે તેની પવિત્રતા જાળવવી જોઈએ। આવનારી પેઢી અને બાળકોમાં પણ તાપી મૈયા પ્રત્યે આદર અને સંસ્કાર જાગૃત થાય તે માટે સૌએ મળી અને તાપી મૈયાની સ્વચ્છતાનું ધ્યાન ખાસ રાખવું જોઈએ। રામમઢી આશ્રમના સંતે તાપી નદીનું મહત્વ સમજાવી લોકોને નદીમાં કચરો ન ફેંકવા અને તેની પવિત્રતા તથા સ્વચ્છતા જાળવવા રાખવા ખાસ વિનંતી કરી હતી। આજે માં તાપીનો પ્રાગટ્ય દિન અને જન્મોત્સવની રીતે આપણે સૌ રંગે ચંગે પૂજા અર્ચના સાથે આરતી કરીને અને રૂંટા પરિવારના સૌજન્યથી મળેલી 1100 મીટરની ચુંદડીને અર્પણ કરીને આપણે ભક્તિભાવ રીતે પૂજા અર્ચના કરી છે। આજે પૂજામાં આપણા પરમ પૂજ્ય સંત શ્રી મૂળદાસ બાપુ, કથાકાર શ્રી વિનોદભાઈ શાસ્ત્રીજી, આપણા સુરત શહેરના પઠમબેર માયાબેન માવાણી અને ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા, કોર્પોરેટરશ્રીઓ, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ, રાંદેર પીપલ્સ બેંકના ડિરેક્ટરશ્રીઓ, અમારા ગાયત્રી પરિવારના મહિલા મંડળના મિત્રો, વિવિધ શાળાના બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં આ પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર આ પૂજાવિધિમાં ઉપસ્થિત રહ્યા છે। અમારો ટ્રસ્ટી મંડળ એ લોકોને આવકારીને આ પૂજાવિધિ સંપન્ન કરી છે અને મા તાપીને કોરે આપણે સૌ ઉછેર્યા છે। આપણું જીવન તંદુરસ્તમય બની રહે અને નિરોગી બની રહે, સમૃદ્ધિ આપણે મા તાપીના આશીર્વાદથી મળે। જેમ કે પુરાણ પુરુષ રીતે મા તાપીનું નામ ફક્તથી આપણા સૌ પાપોનો નાશ થાય છે, પુણ્ય મળે છે। એ મા તાપીની આજે સૌ આપણે ખૂબ જ આસ્થાથી ભક્તિભાવ રીતે પૂજા અર્ચના કરી છે અને એને ભક્તિભાવપૂર્વક 1100 મીટરની ચુંદડી આપણા વિવિધ મંદિરોના બહેનોના આગેવાની સાથે અર્પણ કરી છે।